તમે જીતા ગાયુંના ગોવાળ કૃષ્ણ ક્યાંય હાર્યા નથી, ક્યાંય હાર્યા નથી. ભાગવત ધ્યાનથી વાંચતો તો એક જ વખત કૃષ્ણ હાર્યા. વેણુનાદ કર્યો, ગોપીઓ દોડી દોડીને આવી. પૂનમની રાત, જમનાનો કાંઠો. કૃષ્ણે કીધું કેમ આટલા બધા ગોપીજનો દોડી દોડીને રાત્રે આવ્યા છો? કૃષ્ણ તે વેણુ વગાડીને. એટલે ભગતમાં બહુ મોટું વર્ણન છે. કોઈ ગા દોતી હતી દોડીને ભાગી, કોઈ રોટલા ઘટતી હતી દોડીને ભાગી, કોઈ અવરો હાડલો પહેરીને દોડીને ભાગી, કોઈ ગાલે આંધણ આંધીને દોડીને ભાગી, કોઈ હાહુને પગ દબાવતી હતી દોડી ભાગી, કોઈ પતિને ખવડાવતી હતી. ઘણું બધું વર્ણન છે, ઘણું વર્ણન છે. ભગવાન કૃષ્ણે કીધું આ બધું કામ પડતા મૂકીને આવ્યા કે હા હવે ઘીરે જાઓ. વણું વાગી લીધી, જમના જોઈ લીધી, હવે ઘીરે જાઓ. એટલે ગોપીએ કીધું ઘીરે જઈને શું કરીએ? સાસુની સેવા કરો, સસરાની સેવા કરો, ગાયોની સેવા કરો. 3 અધ્યાય સુધી ધર્મ સમજાવ્યો, 3 અધ્યાય સુધી સ્ત્રી ધર્મ સમજાવ્યો. એટલે ગોપીએ એટલું કીધું માન કે અમે બધો ધર્મ પૂરો કરી લઈએ, એનું ફળ હું? એનું ફળ હું? કે મનની એકાગ્રતા, ચિત્તની શુદ્ધિ. કે ધારી કે અમારું મન એકાગ્ર થઈ ગયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું, એનું ફળ હું? એનું ફળ હું? એટલે કૃષ્ણે કીધું આત્મદર્શન. આત્મો ચોખ્ખો થઈ જાય. માન કે અમને આત્મદર્શન થઈ ગયું, પછી એનું ફળ હું? એટલે કીધું કે પરમાત્માની પ્રાપ્તિ. છેલ્લી વાત. હા, કૃષ્ણ હવે પછી પૂછતા નહીં એથી હું. પછી આવન દેવાના ફેરા મટી જાય, પરમાત્માની પ્રાપ્તિ. એટલે ગોપીઓએ કીધું તારી પ્રાપ્તિ થઈ ગઈ, પછી શું કરો? પાછો માયામ ધકેલે. અને આ કૃષ્ણે કીધું કે હવે મારી પાસે તમને દીધા જેવો જવાબ નથી. હવે આત્મા અને પરમાત્માનું મિલન થાય, પણ થોડીક ધીરજ ધરો. કે ક્યારે? કે શરદ ઋતુ આવે ત્યારે શરદ ઋતુના નવરાત્રિ પછીના શારદી નવરાત્રિ પછીની જે પૂનમ આવે એ શરદ પૂનમની રાતે તમારો અને મારો મિલાપ થાય. તેથી આત્મા અને પરમાત્માનું મિલન થાય. પછી 5 અધ્યાય જે રાસ છે એ ભાગવત વાંચો તો તમને મજા આવે. એ જીવ અને શિવનું જે મિલન થયું, એ કૃષ્ણ અને ગોપીઓનું જે મિલન થયું, એ રાતનું વર્ણન આપણે મેં 11 પૂરું કર્યું. આ પરમાત્મા ગોકુળની માલિકો રહ્યો ત્યાં સુધી ગોકુળનો થઈને રહ્યો. ગોકુળ મોકીને મથુરા આવ્યો, પછી પાછો કદી ગોકુળ ન ગયો. મથુરા છોડીને દ્વારિકા આવ્યો, પછી પાછો કદી દ્વારિકા ન ગયો. અને દ્વારિકા છોડીને પ્રાચીન પીપરે આવ્યો, ભાલકા તીર્થે આવ્યો, પછી પાછો કોઈ દ્વારિકા ન ગયો. જે છોડ્યું એ છોડ્યું, પછી પાછો કોઈ. દ્વારિકાની માલિક ઉભો તો આંખમાંથી દડદડ દડદડ પાણી પડતા હતા. એ ઉદ્ધવે જઈને કીધું કૃષ્ણ રોતા મેં તમને કોઈ દી ભાડ્યા નથી, આ તમે કાં રોવો છો? આવી દ્વારકાની હોનાની નગરી અને તમે રોવો છો? એટલે કૃષ્ણ કહે છે કે મથુરાની મેળીઓમાં એ યોગની ભર્યો છે રે, એ આથી સારો હતો ગોકુળિયાનો મારે ગારો રે, રજવારો મુને આજ હાંભળ્યો રે, હાંભળ્યો છે જમનાજીનો કિનારો, આવો રજવારો મુને એ હાંભળ્યો. હવે જે વાત કરી કે કુટુંબ થયું છે મારે સાપ કેરો ભારો, એ આથી હારો તો કાલિંદીનો નાગકારો રે, નાથી તો હોય ગયો. આના કરતા તો હારો હતો આ હરકના ભારા કરતા. કેવા સત્રાજીત નામનો યાદવ, સૂર્યનારાયણનો પરમ ઉપાસક. ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈ સત્રાજીત નામના યાદવને સેંતક મણિ નામનો એક મણિ આપ્યો. ઇતિહાસકારોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું ઇતિહાસકારો જાણે, મેં વાંચ્યું છે એ કહું. ઇતિહાસકારોનું એવું મંતવ્ય છે કે અંગ્રેજો જ્યાં અહીંથી લઈ ગયા અને મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો જે મઢેલો છે એ સેંતક મણિ, એના જ કોહિનૂર કહેવામાં આવે છે. એના 2 ફાડિયા થઈ ગયા છે હવે તો.
અડધો મહારાણી વિક્ટોરિયાના મુગટમાં છે. આ સેન્ટક મણી સત્રાજીતે પ્રાપ્ત કર્યો ને એક દી સભાની માલિક પહેરીને આવ્યો. કૃષ્ણે કીધું, સત્રાજીત, આ મણી શું છે એની તને ખબર નથી. આ મણી જ્યાં હોય ત્યાં કોઈ દુકાળ ન પડે, મરી જ્યાં હોય ત્યાં કોઈ મહામારી ન આવે, આ મણી જ્યાં હોય ત્યાં કોઈ ગરીબાઈ ન આવે, આ મણી જ્યાં હોય ત્યાં રોગચાળો ન આવે. તારી પાસે રાજ તો તારા ઘર પૂરતું મર્યાદિત રહે, પણ એ મણી જો તો રાજા ઉગ્રસેનને દે ને તો તમામ યાદવો માટે આ મણી છે હિતકારક થઈ જાય, કારણ કે રાજાની પ્રજા એના સંતાન ગણાય. સત્યથી બોલ્યો નહીં, ઉઠીને વિયો ગયો. કૃષ્ણ થયું એની વસ્તુ છે. પ્રસેન નામનો એનો નાનો ભાઈ ડોકની માલિક મણી પહેરી આખેટ કરવા એટલે કે શિકાર કરવા નીકળ્યો, અને દ્વારકાથી ફરતા 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 શિકાર ગોતતા ગોતતા બૈડા ડુંગરની માલિકો આવ્યો, અને એમાં શિકાર કરવા ગયો. હાવદનો શિકાર બની ગયો. હાવદે ફાડી ખાધો, સત્રાજીતને ફાડી ખાધો, ઘોડાને ફાડી ખાધો, અને એ સમયે એનાથી એક વિશાળ રીછ નીકળ્યું. એણે સિંહની હારે યુદ્ધ કરી અને રીત છે એ મણીને લઈ અને ગુફાની માલિકો વિયા ગયા. અહીં સત્રાજીતે ઝીણી ઝીણી વાતો હાલતી કરી. વાત છે ને ઝીણી હોય, પછી ઈંધણા પડે, પછી ભડકો થાય. તમે સાયકલ લઈને જતા હો અને ધાણેટીની બજારમાં તમારા સાયકલનું પેન્ડલ તૂટી જાય અને તમને પગમાં લાગે, એક જણો જોઈ જાય ને બીજાને વાત કરે, બીજો જોઈને ત્રીજાને કરે, ત્રીજો જોઈને ચોથાને કરે, એ રોંઢો થાય ને હાંદ પડે ને તો તમને ભુજની હોસ્પિટલમાં દાખલ કરી દીધા હોય કે એ તો બચશે કે નહીં બચશે, હરિયો કરી ગયો, એવડી વાત થઈ જાય. ને તમે ખેતરે ટેસી આટા મારતા હો, ઈંધણા પડે. સમય નથી મારી પાસે, ફરી વાર આવી ત્યારે કહીશ. મહાભારતના યુદ્ધ થવાનું તમને કોઈ કારણ પૂછે તો તરત તમે એમ કહો કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ. હું એમ કહું છું કે મહાભારતનું યુદ્ધ થયું હોય તો અડધા પ્યાલા દૂધ હાટું થઈને. મહાભારતના યુદ્ધના પાયામાં અડધો પ્યાલો દૂધ પીડ્યું. આ તો ઈંધણા પીડ્યા. પાંડવ ને વનવાસ ને દ્રૌપદી વસ્ત્રાહરણ ને જુગાર ને એ બધી તો ઈંધણા પીડ્યા. લાઈ તો લાગી હતી અડધા પ્યાલા દૂધથી. વાત ઈંધણા પડે, વિશાળ થાય. મહારાજા ઉગ્રસેન પાસે વાત આવી તા ધીણી 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 કરતો તો વાત, એ વાત વિશાળ થઈ કે કૃષ્ણે મારા ભાઈ માફ કરજો, કૃષ્ણે મારા ભાઈ પ્રસેનને મારી અને મણી લઈ લીધો. અને દ્વારકાની માલિકો વિશાળ સભા વરાણી યાદવોની. થોડુંક જો સાંભળવાની આપની ઈચ્છા હોય તો હું જરાક વિગતથી કહું તો તમને મજા આવશે. ટીવી વાળા બતાવે, કથાકારો કે મારા જેવા કે બીજા કે આમ દેવકીને 8મું સંતાન જે જન્મ છે એ કૃષ્ણને માફ કરજો એ કંસને મારશે એવું કંસે સાંભળ્યું. તરત દેવકીને રથ પાછો વાર્યો, જેલમાં નાખી દીધો. એક દરવાજો ખોલે ને બીજો દરવાજો ખોલે ને ત્રીજો દરવાજો ખોલે ને પછી બધાય હાથમે દરવાજે દેવકી વસુદેવને બેડિયું નાખી દીધા. એક એક દીકરો જન્મતો જાય ને જેલમાં આવે ને મારતો જાય. માનો છો કે આવી ઘટના હોય? કંસ રાજા હતો, એ એટલો અકલમઠો હોય કે દેવકીને વસુદેવને ભેરા રાખે. અને વસુદેવ સામાન્ય માણસ હતો કે ધારે ત્યારે કેદ કરી શકે? યાદવો 3 હતા, અંધક, ભોજ અને વૃષ્ણિ. કૃષ્ણ હતા ને એ વાર્ષ્ણી વંશના યાદવ હતા. એટલે ગીતાની અંદર વારંવાર શબ્દ આવે, ધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિષુ દુસ્સાસુ વાર્ષ્ણેય. કૃષ્ણ માટે શબ્દો વપરાય છે વાર્ષ્ણેય. ભોજ, અંધક. યાદવો માં એવી રીતિ હતી કે બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય. એ પ્રણાલી યાદવોમાં નહોતી. પ્રજા રાજા ચૂંટતી. ગણ સ્વતંત્ર રાજ્ય હતા. પ્રજા રાજા પસંદ કરતી. અને આ વાતનું કોઈને દુઃખ નહોતું. આ વાતનું જો દુઃખ કોઈને હોય ને તો એ મગધ નરેશ જરાસંધને હતું કે હું બળવાન છું ત્યાં સુધી મારી પ્રજા ઉપર મારો
તાકાત છે. મારો દીકરો નબળો થયો તો કાલે સવારે યાદવોની સ્વતંત્ર સત્તા જોઈને મારી પ્રજા ઉહાપો કરી સ્વતંત્રતા મેળવી લે. એટલે ગમે એમ કરીને યાદવોમાંથી રાજાશાહી સ્થાપી દેવી જોઈએ. પોતાની 2 દીકરીઓ, બહુ ટૂંકમાં વાત કરું, લાંબી નહીં, પોતાની 2 દીકરીઓ કંસને પરણાવ્યું. કરિયાવરમાં એટલું ધન આપ્યું કે કંસ એમાંથી આખી નવી સેના ઊભી કરી શકે, ગુપ્ત સેના, ગુપ્ત મિલિટરી ઊભી કરી શકે. અને કંસે એ કર્યું. ગુપ્ત મિલિટરી ઊભી કરી, ઉગ્રસેનને કેદ કરી અને પોતે રાજાશાહી સ્થાપી દીધી. હવે રહ્યા વસુદેવ અને અક્રૂર. એને ખબર હતી અક્રૂર લોભી છે, એને હું ધનથી વશ કરી શકે. થોડું થોડું ધન દીધે રાખે ને અક્રૂર વશ થાય. વસુદેવ ધનથી વશ નહીં થાય. વસુદેવને માનસિક મારે તોડી નાખવા. પોતાની હગી બેન હતી અક્રૂરની હારે પરણાવીને, કાકા દેવકની દીકરી દેવકી એ વસુદેવની હારે પરણાવી. પછી દેવકીને મળવા ગયો, પેલું વળાવવા ગયો અને એમાં આકાશવાણી સંભળાવી દેવકીને મારવા ગયો. એ વખતે વસુદેવે કીધું કે ત્યાં બાળકની બીક છે ને, હું તને આપી જાય. કંસને ખબર હતી વસુદેવ વતનના પાકા છે, વતન ભંગ નહીં થાય. એટલે કીધું વાત સાચી, પણ દેવકીના નાનામાં નાના નોકર ચાકરથી લઈ અને વૈદ સુધીના મારા રીએ, માણસો મારા. વસુદેવ એગ્રી થયા, પોતાના રાજમહેલે વૈયા ગયા. દેવકીને ઓધાન રે ત્યાંથી કંસને ખબર પડે કે દેવકી બાળકનો જન્મ દે ત્યાં કંસને ખબર પડી જાય. એ બાળક લેવા આવે, વસુદેવ બાળક દઈ દે, કંસ મારી નાખે. 1 2 3 4 5 6 વૈદો કંટાળી ગયા માનસિક. ગમે એમ કરીને વસુદેવને ભાંગી નાખવા. 7મું બાળક ઓધાનમાં. અને એ વખતે રોહિણી આટો દેવા આવ્યા. અને એ વખતના ગાયનિકો, જેને આપણે ગાયનિક કહીએ, એ દેવકીના ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભની માલિકો સ્થાપિત કરી દીધો, જેને અત્યારે આપણે સેરોગેટ મધર કહીએ. કોઈ માતાનું ઓદર ખરાબ હોય તો બીજા માતાના ઓદરની માલિકો ગર્ભનું પરિવર્તન કરી નાખે, એને સેરોગેટ મધર કહેવામાં આવે. આ બધું સાયન્સ આ દેશ પાસે હતું સાહેબ. હું તમને વચ્ચે એક દાખલો દઉં એટલે ખ્યાલ આવી જાય. આજ કોઈ નેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું કહે, બિહાર મોડેલ બનાવવું કહે નહીં. બિહારને એટલું વગોવી નાખ્યું. કોઈ નેતા એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું. 2,500 વર્ષ પાછા જાઓ, મારી એરિયા 2,500 વર્ષ હાલો, 2,500 વર્ષ પાછા જાઓ. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ કે જેમાં ચાણક્ય ભણ્યા અને પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ બન્યા. અને ચાણક્ય પ્રિન્સિપાલ હતા ત્યારે 5,000 પ્રોફેસર હતા. વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો. ફરી વાર ગણાવો. બિહાર એટલે પાટલીપુત્ર, અટાણે પટણા એ પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, કાકા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર બિહાર બિહાર બિહાર. હવે પાછા આવો, મારી પાછી યાત્રા કરો, 1 મિનિટ યાત્રા કરો. વર્ષથી પહેલા ભારત સરકારે CPSCની પરીક્ષા લીધી. CPSC કેવી કંઈ પરીક્ષા લીધી. 1,763 વિદ્યાર્થી પાસ થયા, આયુષ અધિકારીઓ પાસ થયા. 1,000 કદાચ 1-2 ભૂલતો, 1,763 આયુષ અધિકારીઓ પાસ થયા. એમાંથી 1,123 બિહારના, 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના. 600 ને માથે જે કંઈ વિધા ને એ અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નૈકરા માવા ખાધા, મોટરસાઇકલો ફેરી ગયું, સીન નાખ્યા. એ મારા બાપ કંઈક અભ્યાસ ઉપર ધ્યાન દો, કંઈક અભ્યાસ ઉપર. પછી આપણે કંઈક જ્યાં જાય ત્યાં અધિકારી હિન્દી ભાષી હોય, પણ હોય જ ને, આપણે જાતા જ નથી. શું કરીએ? રેલવેમાં જાવ કે હિન્દી ભાષી, બેંકમાં જાવ કે હિન્દી ભાષી, પણ તહીં તો કંઈક કરો. આ વાસ્તવિકતા છે. કઠિન છે પણ વાસ્તવિકતા છે. તો સાયન્સ ભારતમાં હતું સાહેબ. ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. હું દેદી ભણતો ને તે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી.
તેથી મોટા મોટા લેખ આવ્યા હતા. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતે ટેટ્યુ બેબી બનાવી, ભારતની સિદ્ધિ. ભારત માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો, વેદવ્યાસને બોલાવ્યા, ઋણના હો કટકા કર્યા, હો દ્રાવણના ઘડા મગાવ્યા અને હો દ્રાવણના ઘડાની માલિક હો કૌરવોની ઉત્પત્તિ કરાવ્યા. હોય હો કૌરવો છે ને ટેસ્ટ્યુ બેબી જ હતા. પટાણે છોકરી મોટીને છોકરો થાય, છોકરો મોટીને છોકરી થાય, જાતિ પરિવર્તન લાખો રૂપિયાના ખર્ચા કરે. આ દેશની માટે નવી નવાઈની વાત નથી. શિખંડે દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો તો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે. આ બધું આ દેશ પાસે હતું. અહીં અંગ્રેજો જ નથી આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, જેનાથી લૂંટાય એટલું લૂંટી ગયા. એ વાતમાં બહુ ઊંડો નથી ઉતરતો, પણ દેવકીના ગર્ભને રોહિણીજીમાં પરિવર્તન એ તે વખતના ગાયનિકોએ કર્યું અને જાહેરાત કરી. લાઈટ વહી ગઈ કે શું થયું? ઠીક, તો પાછી આવી જાય, પણ મારા હું ધ્યાન દીધું. દેવકીને બાળક જન્મવું નથી. અટાણી ભાષામાં જેને મિસ ડિલિવરી કહી. 8મું ઓધાન જ્યારે દેવકીના ગર્ભની માલિકો રહ્યું, 8મું રોહિણી દિલી ગયા, બળભદ્રનો જન્મ ગોકુળમાં દીધો. 8મું ઓધાન જ્યારે દેવકીના ગર્ભમાં રહ્યું, એ વખતે કંસે વિશાળ સભા ભરી મથુરામાં અને ઊભા થઈને કીધું કે મારા વૈદો નોકરો તમામનો એમ કહેવાનો છે કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સારી હતી અને છતાં બાળકનો જન્મ ન થયો. એવું વસુદેવે જાહેર કર્યું. હું ચોક્કસપણે કહું છું વસુદેવે બાળકને ગુમ કરી દીધું છે. હવે 8મું બાળક જે જન્મે ને એ મારી નજર સામે જન્મવું જોઈએ, મારા કેદખાનામાં જન્મવું જોઈએ. એ પછી વસુદેવને દેવકીને કેદમાં નાખ્યા હતા, પરબારા નહોતા નાખ્યા.